जोगी એટલે જેને જોગ પ્રાપ્ત કરી લીધો હોય એને જોગી કહેવાય. જોગ ક્યારે પ્રાપ્ત થાય? સદગુરુ શાન બતાવે યોગની ક્રિયાનું જ્ઞાન મેળવી અને યોગ ઉપર તમે હાલો, યોગની ક્રિયા જાગૃત કરી અને પછી બંગ નાળેથી પવન ઉલટાવી અને બ્રહ્માંડમાં આસન લગાવી શકો. આસન લગાડ્યા પછી 12 વર્ષનો જોગ જો પ્રાપ્ત થાય તો જોગી બને, નકર નહીં. જ્યાં સુધી 12 વર્ષનો જોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જોગી ન બની શકે કોઈ. જોગી બનવા માટે પ્રથમ પહેલા યોગમાં જવું પડે. યોગ પ્રાપ્ત કરી શકો તો જ તમે જોગમાં જઈ શકો, નકર નહીં. જય હો, જય હો. ગોરખની વાણી છે, શબ્દ પર ધ્યાન દેજો. એવી સોપાટું માંડી રે સખી અમે સૂન મારે, ખેલું મારા પિયુની સંગાત, એવી સોપાટ માંડી રે સખી અમે સૂન મારે, ખેલું મારા પિયુની સંગાત, જોગી મારી કાયાનો ગણધાર, કોઈને મિલાવો અમને જોગીરો. सुखराम बाबू कीधु एक शब्द नहीं, सुन मा सुन एमा महासुन, इनके आगे हिरण्य गर्भ शोक संतन का અને એની આગળ સાધન કર. सुन मा सुन एमा महासुन, इनके आगे हिरण्य गर्भ सो गर्भ संतन का એની આગળ સાધન ઘર બતાવ્યું. સાધુનું ઘર એટલે સાધી લે તો. આ અમારી મઢુલી છે એમ નહીં, એને ઘર નો કહેવાય. આ દેહ છે, આ શરીરની અંદર, આની અંદર જો સાધી લો તમે, ક્રિયા પ્રાપ્ત કરી તો સાધુનું ઘર મળે, નકર નહીં. શૂન્યમાં શૂન્ય એમાં મહાશૂન્ય. પહેલી શૂન્ય એટલે લિંગ, બીજી શૂન્ય ભંગ અને ત્રીજી શૂન્ય બ્રહ્મ તત્વ. જે જળ તત્વથી આપણી કાયા બંધાય છે એને મહાશૂન્ય કીધી. બાપ આ તમને સોખોડ કરતો જાવ છું. આ સ્પષ્ટ વાત. કેમ કે હવે સત્સંગ લેવો છે. કેમ કે હમ્યાનમાં આવે ને એટલે અમુક જાણવા આવે, અમુક જોવા આવે, અમુક સાંભળવા આવે, અને અમુક પ્રાપ્ત કરવા આવે. એટલે કાંઈક પ્રાપ્ત કરવું હોય
મોતી ગોતા નહીં મળે ભલે માન સરોવર સુકાય ઓલા પાડાવને પાન બીડા હું કામના પાડો ગોતે કાયમ પરાળ એને પાન બીડા હું કામના ભાવે મોતી ક્યાં મળે કે કોઈ સંતના શરણે વ્યાજ આવી કોઈ એવા માલમી ગુરુ મળી જાય અને એ આ શાન બતાવી દે તો બાપ મોતી પ્રાપ્ત થાય એટલે મોતીને પ્રાપ્ત કરવા માટે આવા સત્સંગમાં બેસવી જાય ખાલી બેહે નો મેળ આવે બેહવી અને બેહાડવી તો મળે નકર નહીં એટલે મોતી મેળવવાની વાત છે બાપ મોતીને પ્રાપ્ત કરવાની વાત છે અને આવું સાનિધ્ય મળે તો બાપ મોતીને પ્રાપ્ત કરી લેવું જો સમજાય તો ખાલી ધૂનું ન ગાયા કર્યું તાળીઓ ન પાડ્યા કરવી એટલે આમાંથી પ્રાપ્ત કરજો કેસંગ હંસ પક્ષી છે હંસ નામનું પક્ષી છે માન સરોવર એટલે ઓલી નહીં સદગુરુ શરણ છે એ આપણી માટે માન સરોવર છે બાપ અને હું તમે હંસ જો બનવી તો મોતી મળી જાય પણ હંસ બનવું પડે આપણને જે ગુરુ મળ્યા છે આપણને જે સાનિધ્ય મળ્યું છે એ માન સરોવર જ છે બાપ બીજી કોઈ માન સરોવર નથી હા બાકી બીજી માન સરોવર ગોતવા જાઓ તો ગોથા ખાવા પડશે બાકી જે આપણને માન સરોવર જે સાનિધ્ય મળ્યું છે જે શરણ મળ્યું છે એને માન સરોવર સમજી અને ન્યા મોતી પ્રાપ્ત કરી લેજો પણ ક્યારે કે હંસ બની જાય તો જ્યાં સુધી કાગ જેવી રોતી છે ત્યાં સુધી મોતી નહીં મળે એટલે કાગ રોતી મટી જાય અને હંસ રોતી આવી જાય તો મોતી અવશ્ય મળે બાપ સદગુરુ તો દીન દયાળુ છે એ તો કાયમ દયા કરે છે પણ આપણે જો ગુરુને સમજીએ તો આજે કીધું સોપાટ્યું માંડી શકીએ અમે શૂન્યમાં ખેલું મારા પીયું સંગાત હું હારું તો પીયું ની દાસી બની જાઉં અને જીતું તો ભેળા રાખું બધા જીતી જાવ તો કાયમ ભેળા રાખું એ સોપાટ તો એવી રમજો મારો બાપલ્યો જીતવી જોઈએ આપણે સોપાટ એવી રમી એ જિંદગીમાં હારી જાવી એવી સોપાટ રમવા કોઈ બેહવું નહીં આ સોપાટ તો સમજ્યા જેવી છે કેમ કે સોપાટ રમશું જીતશું તો 84 છૂટશે નકલ નહીં બાપ આ સોપાટ આપણે જે રમવાની છે એ 84 માંથી છૂટવા માટેની સોપાટ રમવાની છે એટલે ગોરખે જે કીધું છે એ 84 માંથી છૂટવાની વાત કરીશ બાપ 84 માં જવાનું નહીં એટલે સોપાટ રમ્યો તો એવી રમી લેજો અને બીજા શબ્દમાં ગોરખ કહે છે
ઘડીમાં એવું કીધું કે હું હરણી પીયું મારા પારથી મારા મને શબ્દના બાપ પારથી કહેતા ગુરુ અને હરણી કહેતા શિષ્ય સાધક હા પણ આ શબ્દનું બાણ જો વાગે તો મેળાવે અને આ બાણને અડવા દેવું પડે પણ આપણે બાણને અડવા દેતા જ નથી બોલો આપણી નજીક બાણ આવે ક્યાં અડાવડા થઈ જાય પેલા આ લોકો પાજે ખબર છે એટલે એક એક શબ્દ પર ધ્યાન દેજો બાપ એક એક શબ્દ સમજ્યા જેવા છે હું હરણી અને પીયું મારા પારથી માર્યા મને શબ્દના બાણ લાગ્યા ને સોય નથી લાગ્યા જ્યારે બાણ લાગે ત્યારે જાગે ત્યાં જાગે નહીં સવાભાઈ કીધું કે અંગૂઠો મોડીને પીયું ને જગાડ્યા જાગો મારા પીયું ભરતાર નણંદ લેર ક્યારે લાગે કે કોઈ સંતો મળી જાય કોઈ સંતોના સાનિધ્યમાં વ્યાજ આવી કોઈ એવા માલમી ગુરુ મળી જાય અને એના શરણે બેહી જાવી એનું શરણ ઝાલી લેવી અને ઈ કાંઈક કૃપા કરે ઈ કાંઈક દયા કરે તો મારો બાપુલ્યું લેર લાગે અને તો આ લેર કે લૂંટી એકવી નકર નહીં હા નકર કાલે સુરણી ગઈ કાલે ભાઈ ક્યાં જાજો દિવસ હા આપણે જોઈને બધાને લેર કેવી હતી હા બથો ભય થાય લુંબો ઝુંબો કેમ કે એ પોતાનો સ્વાર્થ છે એ પોતાનો સ્વાર્થ છે એ પોતા માટે મહેનત કરે છે અને સંતો છે મારો બાપુલ્યો બીજા માટે મહેનત કરે સંતો કોઈ પોતા માટે મહેનત નથી કરી એના સંત ક્યારે કહેવાય છે મહાપુરુષ ક્યારે કહેવાય કે જ્યારે પરોપકારી જેને એનું જીવન બની જાય એ બીજા માટે જીવે બીજા માટે કંઈક મહેનત કરે અને પ્રાપ્ત કરી અને બીજાને દે મારો બાપુલ્યો એને સંત કહેવાય એને સાધુ કહેવાય છે બીજા માટે પોતા માટે કોઈ નહીં રેવા હારી ઝૂંપડી નથી હે બાપ હા ખાવા ન મળતું પહેરવા લુગડું ન મળતું અને છતાંય દુઃખ બેઠી માર ખાધા ગાળું ખાધી દેવીદાસ બાપુ નો અમર માયે એ બાપ ઘોડા વાહે દોડવા કોઈ દી એનું ઓછું ન લાગ્યું માઠું ન લાગ્યું એ બાપ કેવી આ જગત કેવી એની માથે કરેલી અને આજે એનું જગત ને મારો બાપુ નમમાં જાય છે ઈના જ ગાળું દેતા ઈના જ મારવા દોડતા ઈના પાછા નમમાં જાય છે એ બાપ મને તમને પાવર હોવો જોઈએ કે જે કુળમાં અમર થઈ ગયા આહિર કુળને ઉજળું કરી બતાવ્યું મારો બાપલ્યો આહિરના સંતાન હોય એનો પાવર હોવો જોઈએ એટલે અમે બીજા કુળમાં જન્મ લીધો તોય અમને પાવર છે કે અમારી માં અમર છે તો તમને પાવર ન ગઈ બીજાનું ભજન કરતા પાણી માથે રેડ્યું બોલો પાણી રેડ્યું શું કરી તઈ આપણને થાય વાહ વાહ તઈ આપણને થાય કે અમરમાં હરાબ દઈ દીધો તો સારું હતું પણ નહીં એ તો દીન દયાળુ છે મારો બાપ સાધુ કોઈ દી હરાબ ન દે બાપ સાધુ તો કાયમની માટે આશીર્વાદ દે પણ જો આશીર્વાદને સમજીએ તો હા અલ્યા આ બધું સમજવું જાણવું એ હું તો કહું આપણે કરી ન તો કાંઈ નહીં પણ બીજા કરતા હોય એને નડાય નહીં આપણે કદાચ ખવડાવી ન હોય પણ બીજા જો ખવડાવતા હોય તો ન્યા આડો પગ ન કરવા એને બંધ ન રાખો એ આપણો અધિકાર નથી બની શકાય એટલી મહેનત કરાય તમારી બનતી કોશિશ મહેનત થાય તો કરવી બાકી નડવું નહીં એક નડવું નહીં અને એક આ જગત ની સામે કોઈ લડવું નહીં બાપ એક કોઈને નડવું નહીં અને એક કોઈ આ જગત ની સામે કોઈ લડવું નહીં કેમ કે તમે લડવા જાઓ થાકી જાઓ તમે જેટલી ધીરજ રાખો તમારા જીવનની અંદર એટલું તમે પ્રાપ્ત કરી શકો નકર આ જગ્યા સાચું થઈ ગયા કે જેમ તેમ હતા કે જેસ માલ દે લાખો જ્યાં સુધી લડ્યા કર્યા અને દુનિયા નડ્યા કર્યા ત્યાં સુધી કઈ પ્રાપ્ત ન થયું એક ઇતિહાસ તમે તપાસી એ કઈ જેમ તેમ નતા માનવા એક દિવસ જેસલ નીકળતો ત્યારે બાવડા બંધ થઈ જતા અને એક દિવસ એવો આવી ગયો કોઈ સંત મળી ગયા તોલ સેવા અને ઈને જેસલ ની વાટ જોવાતી કે ક્યારે જેસલ બાપુ આવે અને ક્યારે દર્શન કરી બાપ યો નકાઈ જેમ તેમ નતા
અને જગ્યા મહાપુરુષ થઈ ગયા એકે જેમ તેમ નહીં, એ લડી એક એમ જ હતા. પણ લડવાનું બંધ કર્યું ત્યારે એને કાંઈક પ્રાપ્ત થયું. બાપ એમ હું તમે પણ દુનિયાને લડવાનું અને એક લડવાનું બંધ કરી દેવું એટલે અવશ્ય મળી જાય બાપ. એટલે આ એક શબ્દ બરાબર ધ્યાન દેજો. દુનિયા ગમે કરે, જગત ગમે કરે, પાણી ઢોળે, મારે, ગાળું દે, જે કરે એ આપણે જોવાનું. પણ આપણે શું કરવાનું છે એ જ આપણે જોવાનું છે. આપણે જે શીલો પકડ્યો છે એ શીલો આપણે સાચવી નહીં, એ આપણે વિચારવાનું છે કે આપણે કયા માર્ગે હાલ્યા જઈએ, કયા શીલે હાલ્યા જઈએ છે. આપણી ગાડી જે પાટે હાલી જાય છે એ પાટેથી આપણી ગાડી સટકવી ન જોઈએ, એ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણું અંજીન અડાવડું ન થવું. આપણું અંજીન જે પાટો પકડ્યો છે સનાતન ધર્મનો, એ પાટે મારો બાપુ આગળ વધારજો એટલે અવશ્ય પ્રાપ્ત થાય. જે આગળ વધ્યા એને મારો બાપુ અવશ્ય પ્રાપ્ત થયું. એટલે પ્રાપ્ત કરવું હોય તો થોડું જીવનમાં આ પાટે ગાડી ચડાવી છે એ પાટે હાંકજો. સાપેલી પિયુજી ના નામની રે જપું તો પિયું પિયું જાપ એ જી રે પ્યાસી પિયુજી ના નામની જપું તો પિયું પિયું જાપ મસંદ પ્રતાપે ગોરખ બોલ્યા રે અમર સુજાણે મારી આ પ્રીત કોઈ રે મિલાવો અમને જોગી મારી કાયાલો ભરનાર એજી કોઈ રે મિલાવો અમને જોગી. એવો શબ્દ આવ્યો. હું પ્યાસી પિયુના નામની જપું હું તો પીયું પીયું જાપ. મસંદર પ્રતાપે ગોરખ બોલ્યા અવરસ શું જાણે અમારી આ પ્રીત. આ પ્રેમ હું છે એની બીજાને હું ખબર હોય. જે કોઈ સંતના સાનિધ્યમાં બેઠા નથી, જેને કોઈ સત્સંગ સાંભળ્યો નથી, આ સત્સંગ હું કહેવાય. જેને એની ખબર નથી એને આ પ્રેમ ની ખબર હોય. એને મોતીની હું ખબર હોય કે મોતી હું કહેવાય, બ્રહ્મ તત્વ હું કહેવાય, મોતી હું કહેવાય, સદગુરુ હું કહેવાય, સદગુરુનો પ્રેમ હું કહેવાય, એનું ખબર હોય. એ તો જેને પ્રેમ નિહાળ્યો હોય, બાપ જે સંતને શરણે વ્યાજ્યા હોય, એની નજીક વ્યાજ્યા હોય, જેને શીશ ઉતારી ગુરુ શરણમાં હોપી દીધા હોય, બાપ એને ખબર હોય કે આ પ્રેમ હું છે. બાપ એને ખબર હોય, એ તો અમરમાં જાણીએ કે આ પ્રેમ હું છે. મીરાબાઈ જાણીએ કે બાપ કે આ પ્રેમ હું છે. મારે તમારા બાપજી ઘણી વાર છે, હજી મને તમને લગભગ આ પ્રેમ સમજાણો નથી પૂરો. જો આ પ્રેમ થોડો સમજાણો હોય તો આપણે ગોથા ખાતા બંધ થઈ જાય, તો આપણી જે દોડ છે એ દોડ બંધ થઈ જાય, તો આપણે અટકી જાય ખરા. પણ જ્યાં સુધી હું તમે જે અટકતા નથી, હું તમે ગમે ત્યાં દોડ્યા કરવી ત્યાં સુધી સમજી લેવાનું હજી મને તમને આ પ્રેમ હજી સમજાણો નથી. બરાબર એટલે મહાપુરુષના એક એક શબ્દ પર ધ્યાન દેજો અને આ પ્રેમને થોડોક સમજજો બાપ. जिस दिन राजा तारो जन्म रे हो
આ વાત જે છે એમાં ઘણા હલવાઈ ગયા બિચારા, હજી નથી નીકળ્યા. એટલે બ્રહ્માંડ કહે છે કે ત્યાં મત જાઓ, ત્યાંથી અટકાવે છે કે તમને આ મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, તો મારો બાપ લ્યો એને સમજી લ્યો, એને વિચારી લ્યો કે આને મારે કયા માર્ગે લઈ જાવ. કોઈક સંતો શાન બતાવે, સંતો માર્ગ બતાવે, એ પ્રમાણે આને લઈ જાવ બાપ, આને લઈ જાવ, એવું બ્રહ્માંડ કહે છે. છેલ્લી કડીમાં કીધું બ્રહ્માંડ, બ્રહ્માનંદ કે કોઈ વિરલા ન પોષા, બ્રહ્માનંદ કે કોઈ વિરલા ન પોષા. પેલો શબ્દ એવો કીધો, જીસ દિન રાજા તારો જન્મ થયો, જોશીડા તેડાવો આપણા શહેરના, બાલુડાના જુઓ જોશ. ભાઈ ઈ ભલે પીડ્યા આવડે, બાલુડાના જુઓ જોશ, નામ ધરાવો રાજા ભરતરી. બાલુડો ક્યારે કહેવાય કે કોઈ સદગુરુ શરણે જાય, એના માર્ગ મળે, એને હાસુ સમજાય. આગળ બ્રહ્માનંદ નો છેલ્લો શબ્દ આવ્યો કે બ્રહ્માનંદ કહે કોક વિરલા હોય ઈ પોષે, પાયમાં પદ નિર્વાણ. જે નિર્વાણ પદને પામી ગયા હોય એવા પુરુષ મળી જાય અને એની સાર આપણને સમજાય અને એ જે જીવન બતાવે એ પ્રમાણે આપણું જીવન આપણે બનાવી શકીએ તો બાલુડો કહેવાય નકર નહીં. હા, અહીંયા એક એક શબ્દ, આ કોઈ લોકગીત નથી, આની અંદર એક એક અર્થ સમજ્યા જેવા છે. પછી એમ કીધું કે લીલુડા વઢાવું રાજા હું તો વાસડા, એની હું મઢુલી બનાવું. પછી આસન લગાવું જુદી ભાતના, પછી તમે બેઠા બેઠા મોજું માણો. નકર આપણે ભાઈ મઢી બઢી બનાવી બાપુ માટે તો કેવી હોય, ફૂકલ વાહડાની હોય ને, આમાં તો લીલા વાહન વાત કરી.
ગમે ત્યાં તમે જાઓ મઢી કેની હોય કે હુકલ વાહણ હોય, લીલા વાહણ મઢી કેનું હોય, પણ લીલો વાસ કેતા શ્વાસાની વાત છે બાપ. ઓહમ સોહમના જે શ્વાસા હાલી રહ્યા છે, જેને ઈંગલા પિંગલા કહેવામાં આવે છે બાપ, ઈ જો સ્થિર પડી જાય, સૂક્ષ્મના જાગૃત થાય, બંગનાળથી પવન ઉલટે, 10મી ખિડકી ખોલી અને બ્રહ્માંડમાં જો સડીએ કે બાપ તો મઢી બને. અને પછી બેઠા બેઠા મોજું માણીએ કે નકર નહીં, નકર તો ઉલપાટ ચાલુ દે. ગુરુ મહારાજ કે ધ્યાનમાં બેજો, ધ્યાન ક્યાં લાગે છે? એમાં હમણાં નવું એવું ચડાવી દે ને એ કે આમ આખી વિશે બે જાવ ને એટલે કે આમ તિરંગો મળે પડે. એ તો તમે આખી દબાવો જે તિરંગો પડે, હા એ કોઈ ધ્યાન નથી. કે બધું મળે દેખાવ, બધું પ્રાપ્ત કરવું હોય તો બંગનાળ એટલે પાછલી પીઠ. સવા બાપાએ કીધું છે બંગનાળના બંકા ખીલ્યા ન્યા સડશે કોક વસંત સુખીલા. ઈ બંગનાળના બંકા ખીલી જાય અને ત્યાંથી જો સાધક યોગની ક્રિયા પ્રાપ્ત કરી અને બંગનાળથી પવન ઉલટાવી કે 7 ચક્ર વિંધી, જેને 7 ભૂમિકા કહેવામાં આવે, 7 ચક્ર કહેવામાં આવશે, ઈ 7 ચક્ર વિંધી 7 ભૂમિકા પાર કરી અને 10મી ખિડકી આયા, એ 10મી ખિડકી ખોલી અને બાપ બ્રહ્માંડમાં જો વાયુ છોડાવી કે ન્યા આસન લગાવે, પછી બેઠા બેઠા મોજું થાય તો સ્થિર પડે, નકર નહીં. તો આસન લાગ્યું કહેવાય અને તો આસન સિદ્ધ થાય, નકર ન થાય. આસનને સિદ્ધ કરવું હોય અને આસન ઉપર બેહી જવું હોય તો મારો બાપલ્યો ઈ પ્રમાણે બેહવું પડે, એમ નામ નહીં. હા આ તો માળા લઈને બેહી જાય, ભાગ પાડા પાડો તારી પછી મારો મારો, ભાગ પાડા પાડો તારી પછી મારો મારો, ફેરવા જ કરો, ગમે એટલી ફેરવા કરો, કોઈ દી કાંઈ પ્રાપ્ત થયું હાસું કહેજો. એ નો કેમ તો મારા હમ છે. પણ મહાપુરુષો જે શાન બતાવે છે, મહાપુરુષો જે માર્ગ બતાવ્યો છે એ પ્રમાણે આપણે નથી હાલી શકતા, ત્યાં આપણે જે નથી ભોગી શકતા, એટલે અમારો બાપુ જો પ્રાપ્ત નથી થતું, બાકી તો પ્રાપ્ત થાય. અને જો ન પ્રાપ્ત થાય તો બાપ એનો નેજો લાગે, બાપ એનો નેજો લાગે, થવું જ પડે. કેમ કે બધાને પ્રાપ્ત થયું, જેને પ્રાપ્ત થયું એને જ અનુભવ કરી અને વાત કરતા ગયા છે. પણ કેમ? રામદેવજી મહારાજે કીધું હરજી ભાટીને, હે હરજી ભક્તિ કરી દો અગમ ભેદ જાણ, નારી જાતિનો દેહ ભાવ મટાડ. એ બાપ દાણો રાખ સાબી, યોગની ક્રિયાને જાગૃત કરી અને પછી તમે મોટા મુનિવર થઈ અને પછી તમે માણો. જ્યાં સુધી યોગની ક્રિયા તમે જાગૃત નહીં કરી શકો અને તમે મોજું લૂંટવા જાઓ તો કર્મમ ગરી જાઓ, કોઈ નહીં છોડાવી શકે. એટલે મોજું ઓછી લૂંટવા જાય. આ રામદેવજી મહારાજ કે હું નથી કહેતો, આ સોખો સોખું જ કીધું કે પછી તમે મોટા મુનિવર માણો, પછી તમને કર્મ નહીં લાગે. બાકી જ્યાં સુધી યોગ નહીં પ્રાપ્ત કરી શકો ત્યાં સુધી તો મારો બાપુ જો કર્મ છે એમાં કોઈ મિનિટ નહીં. અહીંયા કીધું લીલુડા વડાવું તો વાસ, મહેલમાં મઢુલી બનાવું. મહેલ કહેતા હા જે બ્રહ્માંડ છે એને મહેલ કહેવામાં આવે. મહેલમાં મઢુલી બનાવું, આસન લગાવી દો સુધી ભાજના, પછી તમે હે બાવાજી બેઠા બેઠા મોજું મારો. આ સુરતાની વાત છે બાપ. પિંગલા એટલે સુરતા, ઓલી પિંગલા નહીં. આ દેહની અંદર જે સુરતા નાડી છે આ એની વાત થઈ રહી છે બાપ. પરણે શબ્દને સુરતા નાર સંયમર સદગુરુના દેશમાં. આ તો મરજીવા હોય બાપ, ઈ આ વિવાને માણીએ કે બાકી બીજાનું કામ નથી. અમારા બાપુ જેટલી આત્મા બેઠા છે બીજની વાટ જોઈને બેઠા, કેદી બીજ કમળ પંખમાં આવે, કેદી બીજ આવે, કેદી આપણે આ લાભ લઈએ, કેદી આ લેરી ખેડૂત. બાકી અહીં ખાવા થોડું ભેગા થાય છે અને ખાવા વાળા હમિયાનમાં ખાઈ ખાઈને વી આવી તો ત્રીજી ઊંઘમાં છે. બાકી જે આત્મા જે બેઠા છે એ તો બાપ આનંદ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે, કાંક મેળવવા માટે, જેનો નિજ આનંદ છે, અંદરનો આનંદ છે બાપ, ઈ આયા બે કે બાપ બધાય બે છે. અને ત્રીજી કડીમાં કહે છે
लाख हाथी राजा तारे आंगणीए झूले 18 लाख घोड़ानी घमसाण 92 लाख तारे तो माळવો दूजे से केवी तारी उजળી शोभा से હે આ ઉજળી શોભા ક્યારે બની કે આમાંથી સાપ થઈ જાય ત્યારે જ્યાં સુધી સાપ ન થાય ત્યાં સુધી ઉજળી શોભા ન હા જય હો આ થૂકવાળી કરી કે છોડતા ને તો વાંધો નહીં નક્કી ની મોજમાં આવી જાય કે 9 લાખ હાથી 9 લાખ હાથી નો અર્થ એટલે 9 ઇન્દ્રિયને વશ કરી લીધું 9 ઇન્દ્રિયનો વિષય જાણી 9 ઇન્દ્રિયો વશ થઈ જાય તો હાથી ઝૂલે બાકી 9 લાખ હાથી ભેગા કરો તો એ કઈ હામે નહીં કે આપણે પાટની વાત છે 4 યુગના પાટની પ્રથમ યુગમાં પહેલા સીધા કે 5 કરોડ ને તાર્યા 5 કરોડ ને ક્યાં બેહાડ્યા એક હાથી બીજા યુગમાં કે હરિશ્ચંદ્ર 7 કરોડ ત્રીજામાં યુધિષ્ઠિર રાજા ધર્મ 9 કરોડ અને ચોથા યુગમાં બલિ રાજા 12 કરોડ 12 કરોડ ને કઈ રીતે બેહાડવા પાટમાં એમાં હવે 60 જોડે આવે તો 4 વાગી જાય છે નમન લેવામાં હે પણ પાસા સાતા નવા ને 12 કુલ 33 કરોડ કરોડ રજની વાત કરી છે જે બંગનાલની વાત કરી ને પાછલી પીઠે 33 મણકા છે એની વાત છે આમ 5 કરોડ નહીં આમ 7 કરોડ નહીં આમ 9 કરોડ નહીં આમ 12 કરોડ નહીં આ તો દેહની વાત છે એમ 9 લાખ હાથી કે ઓલા હાથી નહીં 9 ઇન્દ્રિયો જશે વિષયની ઇન્દ્રિયો એને વશ કરી લેવાની વાત છે એનો વિષય જાણી લેવાની વાત છે બાપ હા આ ઈ વસ્તુ સમજ્યા જેવી છે એક એક શબ્દ હા પછી કીધું तुक तो राजा ते आज भांग पी दे का तो तारा भेरू बंदे भर मारो रे जी का तो रे धुतारे આવડા મારા પીવા દેતા જ નથી નથી રે ધુતારે કોઈ મન કામણ પીધા सारे दियों ने मैया मोरी पिंगला रे एक सारे दियों ने मैया तम पिंगला रे
सासुड़ी ने पेटे पत्थरों न पाड़ियो रे घणी बेचारी रोड़े से शब्द आयो ने ये घना एम गाई नाखे से भजन ने कि कुंवारी कन्या ने राजा वर घना नो वर तो एक ज होता मागा घना अर्थ नो अनर्थ कर नाखे बा सब बराबर ध्यान ये बोलो शब्द जग धन गुरु देवा मारा धन गुरु दाता एने एक शब्द से कि काशी जई अने कन्यादान दिए कन्यादान नहीं कायानु दान दे यहाँ कन्यादान देवन जरूर नहीं कायानु दान देवन जरूर से बाप शब्द एम से काशी जैन कायानु दान देवे तोय मारा गुरु ने तोले नो आवे दीपक ने जोलो रानी पवन नो साधु ने जोलो रानी सबाद नो रे का सारे सूतर नो रानी आकात नो रे ए जी तो तारे जो टूटी जाए रे जी गोरख प्रतापे परातरी बोलिया रे लगा मारा विधान आए लगा मारा विधान आए लेकने हमें तो विचारो राजा भरतरी रे सारे दियो ने मैया तम पिंगला रे शिव जी समो कोई दाता नहीं विपत विदारण शिव समो कोई दाता नहीं तो विपत विदारण अब तो लजा मोरी राख जो शिव नंदी के असवार शिव जी के संग रहती है दो बेना गंगोर भंग अरे भाई शिव जी के संग रहती है दो बेना गंगोर भंग भंग है भजन करने को गंग है तरण करने को गंग है तरण करने को
અગડ બમ ડાક વાગે ડમરું નાસે સદા શિવ યાગે ભૈરવ શિવજી તાંડવ નાસવા મળો બા રાજી થઈ જાય પણ ક્યારે ભંગ કેરા રોટલા ને ધતુરાનું શાક ભંગ કેરા ભાંગ કે ભંગ ઓલી ભાંગ નહીં પીવી નશો સડી જાય બીજે ઉતરી જાય એ નહીં આ ભાંગનો નશો કદી ઉતરે નહીં બાપ જન્મો છે જેને ઘૂટી ઘૂટીને પી લીધી આ ભાંગ એને કોઈ નશો ઉતર્યો નથી બાપ એને નશો સડી ગયો અને મારો બાપુ જો ઈ પીરના પીર થી પૂજાય છે બાકી નહીં હે પીરા રોટલા ને તુરાનું શાક ભંગ પીરા પીર સમયા પાર્વતી ને જમે ભોળાનાથ યગડ બમ 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 પગડ બમ 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 ડમરુ નાસે સદા શિવ યાગે ભૈરવ નાસે ભૂલે સાને નાસે હનુમાન નાસે ભૂલે સાને નાસે હનુમાન નાસે પાર્વતી ના પ્રાણનાથ ભોળા ભગવાન યગર બમ 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 પગડ બમ 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 ડમરુ નાસે સદા શિવ યાગે ભૈરવ ઇતિહાસ તપાસી લો જેમાં માં બની એક સદગુરુ અને એક ધર્મની માં ઈ તો મારો બાપ જો છે ને ભાગમાં હોય એને મળે બધાને ન મળે ધર્મની માં અને સદગુરુ ભાગમાં હોય એને મળે હા રામદેવજી મહારાજ ધર્મના પાકે જતા ધર્મના માર્ગે જતા હતા તો ત્યાં અટકાવ્યા હતા તો ત્યાં ધર્મની માં ડાલી બેન આવીને ઉભા રહ્યા બાપ એ ધર્મની માં કહેવાય જેસલ ને તોલબાઈ મળી ગયા ઈ ધર્મની માં કહેવાય લાખા ને લોહીમાં મળી ગયા ઈ ધર્મની માં કહેવાય દેવીદાસ બાપુ ને અમર માં મળી ગયા ઈ ધર્મની માં કહેવાય સવા બાપા ને જબુમાં મળી ગયા ઈ ધર્મની માં કહેવાય આ મીરાબાઈ નો ફોટો વારંગરી મૂકું છું એ વિનુદાસ ના ધર્મની માં મળી છે એટલે માટે યાદ કરું છું બાપ એમ નામ નહીં હમણાં હું ફકડાનાથ બાપુની જગ્યામાં ગયો હતો જમરાળા તો ફકડાનાથ બાપુનો ઇતિહાસ એવો બની ગયો છે દયાળુ એને પણ ધર્મની માં મળી ગઈ ફકડાનાથ બાપુ સમાધિ લેતા હતા જમરાળાની અંદર અને કોઈ હમાસર આપ્યા એક દીકરીને દરબારની દીકરી હતી કે એ બેન એ દીકરી કે ફકડોનાથ સમાધિ લેશે ફકડો ના સમાધિ લેશે એ સાંભળી અને દીકરી દોડીને આવી અને કીધું મારો બાપ યોજાતો હોય તો હું કેમ રહી શકું કે બેટા બેહી જા કે એમ નહીં બેહી જાવ એમ નહીં કે દાદા ફકડો ના વસન દેશે કે જગત પહેલા તને નમશે પછી ફકડા નમશે જા આ વસન દઉં છું હમણાં હું દર્શન કરી આવ્યો એ એના ઇતિહાસમાં નામ હોય આ ખોટી વાત નથી ક્યારેક જાજો ફકડો ના એટલે હું કઈ જેમ તેમ નહીં બાકી બાવા તો બહુ મારી જેવા હાલી મળ્યા છે એમ કઈ ન મળી જાય આ તો પ્રાપ્ત કરવાની વાત છે બાપ અહીંયા કીધું કે જમે ભોળો ના ભાંગ કર્યા રોટલા ને ભાંગ કર્યા શાક પીરસે મૈયા પાર્વતી જમે ભોળો ના અગડ બમ ડાક વાગે ડમરું નાસે સદાશિવ ભોળો ભગવાન કેમ કે સદગુરુ સદે બાપી ભોળો ભગવાન છે આપણી માટે ઓલા ભોળાનાથની વાત ન કરતો હા કૈલાસમાં શંકર દાદા છે ઈ નહીં આપણને જે ગુરુ મળ્યા છે ઈ ભોળો ભગવાન છે બાપ અને એને ભોળો ભગવાન સમજી અને એના શરણ સેવી લેવા બાપ અને ઈ પણ માં બનીનો
નાસે સદાશિવ, નાસે ભોળો ભગવાન. એ આપણો ભોળો ભગવાન છે બાપ. મને તમને જે ગુરુ મળ્યા છે એ ભોળો ભગવાન છે બાપ. હા, એ નાસવા મળે, રાજી થઈ જાય. નાસે કે ડિસ્કો ન કરે. આમ કે આમ નાસે ઈ નહીં. હા, રાજી થાય. આમ અંતરેનો આમ આત્મો રાજી મને થાય નહીં કે મેં જેને જે કાંઈ વસ્તુ આપી છે, મેં જેને પ્રેમના પ્યાલા પાયા છે એ બરોબર છે બાપ. જે અમૃત છે એ મેં ઠેકાણે રેડ્યું છે, કાદવમાં નથી રેડ્યું. એમ ગુરુ મારે રાજી થઈ જાય, નાસવા મળે. નાસી અને પ્રેમ પ્રગટ થઈ જાય બાપ. અને જયારે પ્રેમ પ્રગટ થઈ જાય ને ત્યારે હું આપી દે એ કઈ નક્કી નહીં બાપ. જ્યારે ગુરુને પ્રેમ પ્રગટ થાય અને ત્યારે ગુરુ મહારાજ આપણને હું આપી દે એનું કઈ નક્કી નહીં. બાકી રોજ તમે માગ્યા કરો ગુરુ કા ગયો, ગુરુ કા ગયો, હું ગુરુ દે એમ ન મળે. જ્યારે એને અંદરથી ઉલટ આવે ત્યારે આપી દે બાપ. આ કોઈ માગવાની વસ્તુ નથી, આ તો પ્રાપ્ત કરવાની વસ્તુ છે. જો પ્રાપ્ત કરી શકો તો એ આપણી જિજ્ઞાસા હોવી જોઈએ. જેમ તરસ લાગે ને આપણે પાણી પીવી છીએ, ભૂખ લાગે ને આપણે ખાવી છીએ, જ્યારે આપણે તલબ ઉપડે છે એમ આ પ્રાપ્ત કરવા માટે મારો બાપુયો આપણને તલબ પડી છે. તલબ નગર કાલે શનિવારની નાઈટ રાત છે ભાઈ. કાલે આ શું કરવાનું? તો કાલે મારે આખ્યાનની નાઈટ આખી કહેવાની છે. તો આ કેવી લેર ખીલી ઉઠી રહ્યા છે કે તલબ પડી છે. કેમ કે એવા સમૃદ્ધ સદગુરુ મળ્યા છે કૃષ્ણદાસ બાપુ. એને જે દયા કરી છે, એને કાંઈક આ માર્ગ બતાવ્યો છે, હજી આ તલબ પડે છે. બોલવું નથી છતાં બોલાઈ જાય છે બાપ. એ ઉભરા આવે, ઉભરાઓ આ બધાને જોઈને કે ઉભરા મરે આવે. બોલવું ને છતાં બોલાઈ જાય, ગાવું નથી છતાં ગવાઈ જાય. ક્યારે? કે ગુરુ કૃપાથી. અને તમે આત્મા બધે બેઠા છો, જાણવા વાળા, સમજવા વાળા, વિચારવા વાળા, અમલમાં લેવા વાળા. ખાલી જાણવા વાળા, વિચારવા વાળા નહીં, અમલમાં લેવા વાળા. કાંઈક પ્રાપ્ત કરવા માટે મારો બાપુયો હું તમે આ ઝૂંપડીએ ભેગા થાવી છે. હું તમે આ ઝૂંપડીએ પ્રાપ્ત કરવા માટે. હા, એ નાસે ગુણેશા, નાસે હનુમાન, હાથે લીધે ભભૂતિ ને સોળે ભોયા. હાથે લીધે ભભૂતિ કેવલી રાખ નહીં, વિભૂતિ. ગુરુ શરણે જ આવી અને જે ગુરુ આપણે મને તમને મળ્યા છે બાબી વિભૂતિ છે. અને ઈ વિભૂતિ આપણે લેવાની છે. ઈ વિભૂતિ આપણા અંગની અંદર ધારણ કરવાની બાપ. આ અંગમાં બહાર નહીં, બહાર સોપડે નહીં, અંદર ઈ વિભૂતિ ઉઠવી જાય તો માયલો રંગાય. માયલાના રંગ જો સડાવો હોય તો મારો બાપૈયો અંદર ઈ વિભૂતિ લગાડી દેવી પડે, બહાર નહીં. એ હાથ લીધે ભભૂતિ ને સોળે ભોળો અંગ. હાથ લીધે દેખો મૈયા પાર્વતીજી કે શોભયો રંગ. અગર બમ 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 બમ, અગર બમ 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 બમ. નાસે સદા શિવયા કે ભેરા, નાસે ગુણેશા ને નાસે હનુમાન. નાસે बाजू बंध नाग केरा हार. नाग केरा, ए नाग केरा, ए नाग केरा. नाग केरा बाजू बंध नाग केरा हार. नाग केरा नागणियों नो सिंगार सोहावे भोलानाथ. अगड़ बम 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 बम, अगड़ बम 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 बम. नासे सदा शिव यागे भेरा, नासे गुणेशा ने नासे हनुमान. नासे ए नासे
શણગાર બની જાય બાપ ઇન્દ્રિયોની વાત છે ઓલા યારું નહીં હા આ દેહની અંદર ઇન્દ્રિયો છે એની વાત છે આભૂષણ પછી એને કાળની બીક નથી નકર આપણે શેરીમાં એવું નીકળ્યું તો બાવણા બંધ કરી દીધી અને ભોળિયો નાચતો શણગાર કરીને આટા મારે છે એ બા ક્યારે કે એને કાળની બીક નથી પછી જે જે સદગુરુના નજીક વ્યા ગયા જે સદગુરુના બાળક બની ગયા એના શરણે બેહી ગયા બાપ પછી એને કાળની બીક નથી હા એ તો મરજીવા બની જાય અને મરજીવા બને પછી કાળની બીક ન લાગે જ્યાં સુધી મરજીવા ન બને જ્યાં સુધી મોહમાં છે ત્યાં સુધી મરજીવા ન બને કે મોહ મટી જાય તો મરજીવા બને તો કાળની બીક મટી જાય તો પછી કાળ પણ પાસે ન આવે બાપ હે